હળવદ શહેરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે, જેમાં એક ઈમાનદાર રિક્ષા ચાલકે પોતાની સચ્ચાઈથી સૌનું દિલ જીતી લીધું છે। મળતી માહિતી મુજબ એક ખેડૂત યાર્ડમાંથી વરિયાળી વેચીને આશરે 1,15,000 રૂપિયાની રકમ સાથે પેસેન્જર રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા, પરંતુ ઉતાવળમાં તેઓ પૈસા ભરેલું પર્સ રિક્ષામાં જ ભૂલી ગયા હતા। ઘરે પહોંચ્યા બાદ પર્સ ગુમ થયાની જાણ થતાં ખેડૂત ચિંતિત બની ગયા હતા। બીજી તરફ રિક્ષા ચાલકને પોતાની રિક્ષામાં પર્સ મળતા તેણે પર્સ તપાસતા તેમાં રહેલા આધાર કાર્ડના આધારે ખેડૂતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। સંપર્ક થતાં રિક્ષા ચાલકે ઈમાનદારી દાખવી ખેડૂતને બોલાવી તેમનું પર્સ સહિત સંપૂર્ણ રકમ સુરક્ષિત રીતે પરત આપી હતી। પોતાના મહેનતના રૂપિયા પરત મળતા ખેડૂતે રિક્ષા ચાલકનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। હળવદમાં બનેલી આ ઘટના માનવતા અને ઈમાનદારીનું જીવંત ઉદાહરણ બની છે અને લોકોમાં સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે। શું બનાવ? ખાખરીથી મારું નામ રમેશભાઈ ગણેશભાઈ પારેજિયા। હું હળવદ યાર્ડમાં એપીએમસીમાં વરિયાળી વેચવા ગયેલો હતો અને ત્યાં વરિયાળી વેચતા એક્સિડન્ટ થયેલી હતી। એના રૂપિયા શુભ ટ્રેડિંગવાળા મને પાકીટમાં આપે પર્સમાં અને અહીંયાથી અમે ટાઈમ થયો એટલે અમે નીકળ્યા। એ ભાઈને રિક્ષામાં બેઠા હતા, રિક્ષામાં હું પર્સ ભૂલી ગયો। ભાઈએ ઈમાનદાર રૂપે મહેનત રૂપે મને પાછું એમને રિટર્ન કરેલું છે, એમનો બહુ આભાર ચૂકવું। અને આવા માણસો ભાગે જ મળે। રિક્ષા ખોવાને એટલે છોકરાને ફોન કર્યો, એટલે ભાઈ રિક્ષાવાળાને મેં નંબર આપ્યા। પછી અહીંયાથી અમે આ બાજુ એના ગામમાં ભાઈ કીધું હતું એટલે અમે ગામમાં ગયા અને અહીંયા ટાવર જોવાના હતા કેમેરા। તે પહેલાં ભાઈનો ફોન આવી ગયો કે તમારા પૈસા તમારા અહીંયા છે, રિક્ષામાં ભૂલી ગયા લઈ જાઓ। અમે નાસ્તો કરવા જતા હતા। ભાઈનો ઘણો આભાર કહેવાય। નામને શું બનાવે? નામ આપકડા રાઠોડ પિતાવરભાઈ વિજલભાઈ। બરાબર, હું રિક્ષા ચલાવું છું, સાઈડમાં બીજો ધંધો કરું છું। બરાબર, આ કાકા મારા એ રિક્ષામાં યાર્ડમાંથી બેઠા હતા અને પૈસાનું પરસ ભૂલી ગયા હતા। બરાબર, હું પછી મારી બેબી લેવા અંદર આવ્યો હતો। પછી એ મારી બેબીએ પરત જોયું, પપ્પા આમાં કોકના પૈસા છે, તો અમે એને પરત દીધા। અત્યારે હાલમાં કેટલા રૂપિયા હતા? 1 લાખ ને કંઈક ઉપર છે, 20,000 જેવું છે। તો તમને એવું નથી કે આ પૈસા હું લઈ લઉં એવું? મારી બેબીએ જ ના પાડી મને કે પપ્પા આપણે લઈ શું કરવું, આપણને ઘણું દીધું। બરાબર, બીજા લોકોને તમે શું સંદેશ આપશો? આવો કોઈ કોકનો પર્સ કે મારા રિક્ષાવાળા ચાહકોને બધાને કહું ભાઈઓને કે આવું તમને મળે તો હંમેશા પરત કરશો।